હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું માત્ર 3 જ વસ્તુઓનો ઉપયોગ કરીને લીલા નાળિયેરના લાડુ। આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। અને આવી નવી રેસિપીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। લીલા નાળિયેરની છાલ કાઢીને તેના નાના ટુકડા કરી લીધા છે અને તેને આપણે એક મિક્સી બાઉલમાં લઈએ। તો લીલા નાળિયેરને ક્રશ કરી લીધું છે અને હવે કડાઈમાં આપણે નાળિયેરનું ક્રશ કરેલો ભૂકો એડ કરીએ અને તેને આપણે રોસ્ટ કરી લઈએ। આપણે ઘી એડ નથી કરવાનું, એમ જ રોસ્ટ કરવાનું છે। અને આવી રીતે થોડું નાળિયેરનું છીણ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાનું છે। અને હવે આપણે 1 બાઉલ નાળિયેરનું છીણ હતું તો તેમાં આપણે હાફ બાઉલ જેટલું દૂધ એડ કરવાનું છે અને હવે તેને મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ। મિલ્ક પાવડરની બદલે તમે દૂધની મલાઈ પણ એડ કરી શકો છો, પણ મિલ્ક પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ કોપરાના લાડુમાં। અને મિલ્ક પાવડર નાખીને આપણે ઝડપથી મિક્સ કરવાનું છે જેથી મિલ્ક પાવડરના ગાંઠા ન રહે। અને હવે આપણે હાફ બાઉલ જેટલી ખાંડ એડ કરીએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। હવે તમે જોઈ શકો છો હવે આ લાડુ વળે તેવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો તેને એક આપણે પ્લેટમાં લઈ અને થોડું ઠંડુ થવા દઈએ અને હવે આ મિશ્રણમાંથી 2 ભાગ પાડીએ। એક ભાગમાં આપણે ગ્રીન કલર એડ કરવાનો છે। તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ કલર એડ કરી શકો છો અને કલર ના એડ કરો અને એમ જ બનાવો તો પણ સરસ લાગે છે। અને હવે ગ્રીન કલરને આપણે મિક્સ કરી લઈએ। એક પિંચ ઓફ જેટલો જ આપણે ગ્રીન કલર એડ કરવાનો છે અને હવે આને મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો કે ગ્રીન કલર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે તેમાંથી આપણે લાડુ બનાવી લઈએ। લાડુના મોલ્ડમાં આપણે નીચે પહેલાં ગ્રીન કલરવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરીશું અને થોડું આપણે પ્રેસ કરીશું અને હવે ઉપર આપણે જે વ્હાઇટ કલરનું મિશ્રણ છે તે એડ કરીએ। આવી રીતે આપણે પ્રેસ કરતા જઈને મિશ્રણ એડ કરતા જવાનું છે। તો આવી જ રીતે આપણે બધા લાડુ બનાવી લેવાના છે। તો આપણા બધા જ લાડુ બનીને રેડી છે, તેને આપણે સર્વ કરીએ। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।